મહાભારતની અંદર દેશી ગાયના દૂધનો મહિમા. યક્ષે રાજા યુધિષ્ઠિરને પ્રશ્ન પૂછ્યો કે આ પૃથ્વી ઉપરનું અમૃત કયું છે? યુધિષ્ઠિર રાજાએ જવાબ આપ્યો, દૂધ. હવે દૂધ છે એ દેશી ગાયનું દૂધ છે, જર્સી ગાય, એચએફ ગાય કે પછી ભેંસનું દૂધ કે પછી ભેળસેળવાળું નકલી દૂધની વાત નથી થતી. અત્યારે પણ એક કહેવાય છે કે જે ઘી છે એ સાંભળવામાં નથી આવતું, દહીં છે એ સપનામાં પણ નથી દેખાતું, અને તો પછી દૂધની વાત જ ક્યાં કરવી? અને છાશ તો ઇન્દ્ર રાજાને પણ દુર્લભ છે. આ ઉક્તિ આજે પણ સાચી છે. તમે જોઈ જ શકો છો બજારમાં કે ઘી છે અત્યારે નકલી અને ભેળસેળવાળું પુષ્કળ પ્રમાણમાં મળી રહ્યું છે. પૂજા પાના ઘીના નામે તમારા ઘરની થાળી સુધી પહોંચી ગયું છે નકલી ઘી. અને હવે તો એવું સાંભળવામાં આવ્યું છે કે જીઆઈડીસી અને ફેક્ટરીમાં ઘીનું ઉત્પાદન કરવામાં આવે છે, અને એ પણ બેફામપણે. દહીં છે એ પણ અત્યારે શુદ્ધતા નથી જળવાણી. જે દૂધને દહીંથી છાશથી મેળવવામાં આવતું એની બદલે આજે કલ્ચર અને બેક્ટેરિયાથી મેળવવામાં આવે છે. ત્યાર પછી દૂધ છે એ તમે જાણો છો આખા ભારતમાં 60થી 70% જેટલું દૂધ નકલી દૂધ ખવાતું હશે, પીવાતું હશે. અને છાશનું પણ તમે જાણો છો કે અત્યારે કેટલા બધા જે ઉદ્યોગકારો અને કેટલા બધા સાયન્ટિસ્ટો દેશના ખૂણે ખૂણે નકલી છાશ, નકલી ઘી અને નકલી માખણ બનાવવાના પ્રયોગો કરી રહ્યા છે અને સફળતાપૂર્વક બનાવી રહ્યા છે. એટલે મહાભારત કાળની વાત છે આજે પણ એટલી સાચી છે કે આ બધું દુર્લભ છે. સાચું અને સારું વ્યવસ્થિત શુદ્ધ મેળવવું અતિ દુર્લભ છે. જય